રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું ચરિત્ર ચાલે છે. એમાં ગયા પ્રસાદ પંડિતજી આચરણ વિશે જે સત્સંગ કરે છે એના ઉપર આપણે પ્રવચન ચાલે છે. આચરણ માને આ એટલે આવી જા, ચર એટલે ચાલતો રે, અને ન એટલે પાછો ન વળ. મતલબ આચરણ એટલે ભગવાન એમ કહે છે કે આવી જા, મારી પાસે આવી જા, ચાલતો રે, તું પાછો ન વળતો રહે. આ છે આચરણનો એક અર્થ. આવા તો 5 અર્થ કર્યા છે, પછી આપણે એક જ અર્થ ઉપર પ્રવચન ચાલે છે. તો આચરણ એટલે ભગવાન તરફ જવાનું એવું આચરણ બનાવો કે તમે ભગવાન તરફ આગળ વધો. પછી ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે આ જે માનવ શરીર તમને આપ્યું છે ભગવાને, એટલે ભગવાન તમને મળવા માંગે છે. ભગવાન જેને મળવા માંગે છે એને જ માનવ શરીર આપે છે. નહીતર તો પશુનું, કૂતરા બિલાડાનું શરીર આપી દે છે અને એમાં એ અનંત જન્મો સુધી એના પાપોને ભોગવતો રહે છે. અનંત જન્મો સુધી પાપોને ભોગવતો રહે છે. જો માનવ શરીર આપ્યું છે તો માની લ્યો કે ઈશ્વર તમને મળવા માંગે છે, પણ કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. અને એમાં આ માનવ શરીરમાં સુવિધા કેવી આપી? બુદ્ધિ આપી, તમને હૃદય આપ્યું જેમાં ભગવાનનું ચિંતન કરી શકીએ એવી વસ્તુ છે. પછી દ્વે કर्ण હું ऐसे दिए है कि जिनसो मेरे पवित्र चरित्र सुन सुन के संसार की स्मृति भूल सके है. મારા એટલે ભગવાનના ચરિત્ર. કે 2 કાન આપ્યા છે. ભગવાન એમ કહે છે કે આ 2 કાન એટલે આપ્યા કે મારી કથા સાંભળીને તું ભવસાગર તરી શકે. કાનેથી ભગવાનની કથાને સાંભળે રાખો. એટલા માટે જ ભગવાને કાન આપ્યા છે. અને સુંદર સુંદર દ્વે હાથ टोकू ऐसे दिए हैं जिनसे तू मेरी और मेरे जनन की सेवा कर करके मोको सहज में पाई सके है. અને ભગવાને આ કાયાની અંદર 2 સરસ મજાના હાથ આપ્યા. હાથ એટલે આપ્યા છે કે ભક્તોની ને ભગવાનની સેવા કરી કરીને તમે એને છે ને પામી શકો. ભક્ત અને ભગવાનની સેવા કરીને તમે પામી શકો. એટલા માટે તમને 2 હાથ આપવામાં આવ્યા છે. મતલબ ગયા પ્રસાદજી ગણાવે છે કે તમારી જે કાયા છે એ કાયાની અંદર પૂરી સામગ્રી આપવામાં આવી છે. તમે ભગવાન પાસે પહોંચી શકો એવી પૂરી તમામ સામગ્રી આપવામાં આવી છે. નિશ્ચિત રૂપે એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હાથ, પગ, આંખ, આ તે આ બધું શું છે? આ સામગ્રી જ છે કે જે ભગવાન પાસે તમને લઈ જાય. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. વાસ્તવમાં આપણે લાખોપતિ છીએ એમ કહીએ તો ખોટું નથી. લાખોપતિ, કરોડોપતિ છીએ એમ કહીએ તો ખોટું નથી. કારણ કે આપણે કાયાની અંદર આવી સામગ્રી આપેલી છે. હાથ, પગ, આંખ, નાક, કાન, જેના દ્વારા ભગવાન, જો ચરણ આપ્યા છે તો ચરણ દ્વારા આપણે ભગવાનના મંદિરોની પરિક્રમા કરી શકીએ છીએ. એમ કે મંદિરોની પરિક્રમા કરે છે ને એને 84 લાખ યોનિની પરિક્રમા નથી કરવી પડતી. નિશ્ચિત નથી કરવી પડતી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ હંમેશા સાવધાન થઈને પ્રભુનું ભજન જ કરવું જોઈએ. પ્રભુના ભજન સિવાય આ સંસારમાં બીજો ઉદ્ધારનો કોઈ ઉપાય નથી. ભગવાને જીભ આપી આપણા શરીરમાં, એ એટલા માટે આવી છે કે આપણે ભગવાનના ગુણાનુવાદ ગાઈએ. જો એક ઉદાહરણ આપું તમને, જે જીભ ભગવાનના ગુણાનુવાદ ગાતી નથી અને જે જીભ પર ચર્ચા કરે છે એ વ્યક્તિને આગલા જન્મમાં દંડ અવશ્ય મળશે. દંડ અવશ્ય મળશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હવે હું તમને એની વાત કહું કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં પધાર્યા. મથુરામાં પધાર્યા ને ભગવાન શ્રી કૃષ્ણ, તો ઈ મથુરાની શોભા જોવા નીકળ્યા.
તો મથુરાની શોભા જોવા નીકળ્યા ને તો એક ધોબી આવતો તો કંસના ને એના હારા હારા કપડા લઈને. હા એ કપડા ધોઈને આવતો તો ધોબી. તો ગોવાળિયા કહે છે કાનુડા કાનુડા, તો કે હા, તો કે આપણા કપડા તો જો કેવા ગામડા જેવા જૂના છે કે. પેલા ધોબીને કે ને હારા હારા કપડા આપે તો આપણે શહેરના માણસો પહેરે ને એવા કપડા પહેરીએ. આપણા કપડા તો જોઈ કે મેલા ઘેલા છે, ગામડાની ધોતિયું છે, એવું બધું છે. તો ઓલો ધોબી આવે છે ને એની ભાઈ હારા હારા કપડા છે, તો તું એની ભાઈ હારા કપડા દેવડાવી દે ને. હા તો કાનુડો કે પ્રયત્ન કરું ઈ કે, એમાં હું મોટી વાત છે. રામ સદા સેવક રુચિ રાખી. ભક્તોની રુચિ હંમેશા ભગવાન રાખે છે. હંમેશા ભગવાન ભક્તોની રુચિ રાખે છે. ભક્ત કેસે ઈ ભગવાન કરશે હા નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે જ રામ સદા સેવક રુચિ રાખી એવું બોલવામાં આવ્યું છે. તો ભગવાને ધોબીને કીધું ભાઈ અમે ગામડામાંથી આવીએ છીએ ને અમારી પાસે પહેરવા માટે કપડા સારા સારા છે નહીં, તો તમે થોડા કપડા આપો ને આમાંથી તો અમે પહેરી લઈએ. હા હાલાકી કાનુડા માટે તો સારા કપડા હતા જ, એવું નહીં કે નહોતા. તો નંદબાબાના દીકરા હતા. આ તો બધી લીલા કરવી હોય ને એટલે ગોવાળિયાને નિમિત્ત બનાવે. હા નકર ભગવાન તો સ્વતઃ સુંદર હોય, ગમે એવા કપડા પહેરે તો એ સુંદર જ લાગે. પણ આ ધોબીનો ઉદ્ધાર ના બધી લીલા કરવી હોય ને હા એટલે ધોબીને કીધું કે કપડા આપો ને તો અમે સારા કપડા પહેરી લઈએ. તો ઓલો ધોબી શું કહે છે, ઓલો ધોબી શું કહે છે, જાવ જાવ ગામડાના ગોવાળિયા આવ, તમને એવું ખબર પડે કપડા કેવી રીતે પહેરાય. આ તો રાજા મહારાજાઓના કપડા છે, એના દીકરાઓના કપડા છે, એના આવા કપડા છે. તમારા જેવા થર્ડ ક્લાસ માણસોને શું ખબર પડે કપડા કેવા પહેરાય, શહેરના લોકો કેવા કપડા પહેરે. આંધ મન પડે એમ બોલવા માંડ્યો. એટલે કાનુડો કે ભાઈ સાહેબ તું મન પડે એમ શું કામ બોલેસ, આટલા બધા કપડા છે, આપી દઈશ તો ક્યાં અહીંયા કંસના દરબારમાં ખોટ પડી જવાની છે. હા તો કે જાવ જાવ તમને હું કપડા પહેરતા આવડે કે રેવા દ્યો કે ભાગો અહીંથી. બહુ કાનુડાને જેમ તેમ બોલવા માંડ્યો ને તો કાનુડાએ એક તમાચો માર્યો. તમાચો માર્યો તેનું ડોકું ધડથી અલગ કરી નાખ્યું. હા એક તમાચો મારીને એનું ડોકું ધડથી અલગ કરી નાખ્યું. તો અહીંયા ગર્ગ સંહિતામાં લખ્યું છે, બહુલાશ્વ રાજા નારદજીને પૂછે છે કે આ ધોબીને ભગવાને તમાચો મારીને મારી કેમ નાખ્યો. એને મારવાનું કારણ શું, આ ધોબી પૂર્વ જન્મમાં કોણ હતો કે કૃષ્ણના હાથે મરાણો એમ. હા બહુલાશ્વ રાજા પૂછે છે નારદજીને ગર્ગ સંહિતામાં. ત્યારે નારદજી બતાવે છે કે આ ધોબી પૂર્વ જન્મમાં અયોધ્યાનો ધોબી હતો. અને હા રામ અવતાર વખતે રામ જ્યારે પોતાની અયોધ્યાનું દર્શન કરવા નીકળ્યા હતા, રામ પોતાની અયોધ્યાનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા, ત્યારે આ ધોબીએ નિંદા કરી દીધી. હા ત્યારે આ ધોબીએ સીતાજીની નિંદા કરી દીધી કે રામ સીતાજીને રાખે, હું ના રાખું એમ. જે પારકા ઘરે રોકાઈ ગયા હોય ને સ્ત્રીને કે હું ઘરમાં ન રાખું, રામ એને ઘરમાં રાખે એવી નિંદા કરી દીધી. હા એ નિંદા કરી હતી ને તો જે જીભે નિંદા કરી હતી એ જ મસ્તકને દંડ આપવામાં આવ્યો. હા ગર્ગ સંહિતામાં ચોખ્ખું લખ્યું છે કે જીભેથી નિંદા કરશો ને તો તમારા મસ્તકને દંડ મળશે. હાથેથી પાપ કરશો તો બીજા જન્મે હાથ નહીં મળે, પગેથી પાપ કરશો તો પગ નહીં મળે. જે અંગ અપરાધ કરશે એ અંગને કાપી નાખવામાં આવશે. હા શું સમજે છે બધા કે મન પડે એમ જીવન જીવશે તો શું અમે બચી જશી? કોઈ બચવાનું નથી. હા ભગવાન પાસે કોઈ બચી શકતું નથી. જે અંગ અપરાધ કરશે એ અંગ તમારું કાપી નાખવામાં આવશે. બીજા જન્મે તમને એ અંગ નહીં મળે. રામસુખદાસજી કહે છે કે જે જાજો પ્રસાદનો બગાડ કરે છે ને આવતા જન્મે એને પ્રસાદ જમવા મળતો નથી. હા જે પાણીનો બગાડ કરે છે એ તરસે મરે છે. આ બધું અહીંનું અહીંયા જ છે. કોઈ માણસ એમ કહેતું હોય કે અમે આનું અતિક્રમણ કરીને ભજન કરી લેશી અને આ નિયમોનું અતિક્રમણ કરીને બચી જશી, કોઈ બચી નથી શકતું. બધાને એના પાપની સજા મળે જ છે. એટલે ભગવત પ્રાપ્તિ માટે પાપ કરવાનું છોડવું જ પડશે. બિલકુલ છોડવું જ પડશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પાપ છૂટ્યા વગર કોઈને ભગવાન મળતા નથી. હા
કોઈ આમ ગયા પ્રસાદજી તો ચોખ્ખું કહે છે, ઘણા લોકો કહે ને કે કળિયુગ હાલે છે મહારાજ, કળિયુગ સામે કેમ લડવું, તો કે કળિયુગ હાલે છે ને એવા બાના નહીં હારે. ગયા પ્રસાદજી કહે તમારે ભગવાન જોતા હોય તો સતયુગી જેવા માણસ જેવું જીવન બનાવવું જ પડશે. હા સતયુગી માણસ જેવું જીવન જીવે છે એવું જીવન તમારે બનાવવું જ પડશે, ત્યારે તમે છે ને મતલબ ભગવત પ્રાપ્તિ કરી શકશો. ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ થશે નહીં નિશ્ચિત રૂપે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે માણસને સતયુગી બનવું પડશે, સારા બનવું પડશે, ત્યારે જ બાત બનશે, ત્યાં સુધી બાત બનવાની નથી. કોઈ ગમે એટલો હોશિયાર બને, ગમે એવો બને તો ભલે બની જાય, એને સતયુગી માણસ બનવું પડશે. હા આવી વસ્તુ છે. તો આચરણ ઉપર ચર્ચા હાલે છે કે આચરણ સુંદર બનાવો, કારણ કે આચરણ સુંદર બન્યા વગર ભગવાન મળતા નથી. પવિત્ર આચરણ હોવું જોઈએ, ધૂપબત્તી જેવું, કે બીજા બે જણાને સુગંધ મળે કે નહીં આનું આચરણ બરોબર છે. હા આવી વસ્તુ છે. એવું આચરણ હોવું જોઈએ મનુષ્યનું. આવી વસ્તુ છે. તો આચરણ ઉપર અત્યારે વાત એ હાલે છે કે આપણા શરીરમાં ભગવાને બધા અંગો લાખો રૂપિયાના આપ્યા છે, અને ઈ અંગો દ્વારા આપણે ભગવાનનું ભજન કરી શકીએ છીએ. અને છેલ્લે આપણે એવી મતિ આપી છે, એવી બુદ્ધિ આપી છે કે જે ખરેખર આપણું સારું વિચારી શકે છે. સારું એટલે મતિનો ઉપયોગ કરો, બુદ્ધિનો ઉપયોગ કરો અને વિચારો કે આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ ને શું કરવું જોઈએ. જો ખાવું પીવું હરવું ફરવું એ મનુષ્ય જીવનનું લક્ષ્ય હોય તો એ તો પશુય કરે છે, એને તો કઈ ફળ મળતું નથી. હા મનુષ્ય જીવન ભગવત ચર્ચા માટે જ મળે છે. તો કૃષ્ણ ભગવાને ધોબીનું માથું ઉડાડી દીધું, અને એને આગલા જન્મમાં જે સીતાજીની નિંદા કરી હતી એ નિંદાના પાપમાંથી એને મુક્ત કરી દીધો. એ નિંદાના પાપમાંથી એને મુક્ત કરી દીધો. અને પછી કૃષ્ણ ભગવાન આગળ વધ્યા ને તો એક દરજી આપ્યો. તો દરજીને ભગવાન કહે છે કે આ ધોબી પાસે અમે કપડા તો લઈ લીધા, પણ આ કપડા અમારા માપના નથી, લાંબા ટૂંકા થાય છે, તમે એને હરખા કરી દો ને, તમે એને હરખા કરી દો. ત્યારે ધોબીએ એ કપડા હરખા કરી દીધા, થોડા ઠીકઠાક કરી દીધા, થોડાક સીવી દીધા, તો બધા ગોવાળિયાઓને કપડા માપના થઈ ગયા. હા બધાય ગોવાળિયાને કપડા માપના થઈ ગયા. તો ધોબીએ ખાલી નાની સેવા કરી તો ભગવાને આશીર્વાદ આપ્યા, જા તારા કુળમાં જન્મ જન્મ મારી ભક્તિ આવશે, તું પણ મારો ભક્ત બનીશ અને તારા કુળમાં પણ મારી ભક્તિ આવશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવા આશીર્વાદ આપી દીધા. તો જે ભગવાનની સેવા કરે છે એને આશીર્વાદ મળે છે, અને ભગવાનના વિરોધમાં હાલે છે એને દંડ મળે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એક વાત નિશ્ચિત યાદ રાખવાની, ભગવાનને અનુકૂળ થઈને જીવવું ને એનું નામ જ ભજન છે. ભગવાનને અનુકૂળ થઈને જીવો તો જલ્દી ભગવાન પ્રસન્ન થશે. ભગવાનને અનુકૂળ થઈને જીવવું એટલે ભગવાને ગીતાજીમાં જે આજ્ઞાઓ આપી છે, શાસ્ત્રમાં જે આજ્ઞાઓ આપી છે, એ આજ્ઞાઓનું પાલન કરવું. એ આજ્ઞાઓનું પાલન કરવું એને જ અનુકૂળ જીવન જીવવાનું કહે છે. ભગવાને શું આજ્ઞા આપી છે? અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરઅહંકાર સમદુઃખ સુખ ક્ષમી. ભગવાને કીધું છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ, મારો ભક્ત બધાય પ્રાણીઓમાં અદ્વેષ્ટા હોય છે, કોઈ પ્રત્યે વેરઝેર રાખતો નથી. આ શ્લોક મને ગમે એટલે વારંવાર હું લઉં એમ. મૈત્ર કરુણ એવ ચ, બધાય પ્રાણીઓ સાથે મિત્રતાનો વ્યવહાર. કૂતરું એને પોતાનું લાગશે, ગલીનું કૂતરું હશે તો એ પોતાનું લાગશે કે અમારા ગલીનું કૂતરું છે એમ. એના રે મિત્રતા ભર્યો વ્યવહાર. અમારા બાબા કરે છે, એવું નહીં કે કાલ્પનિક વાતો છે. અમારા બાબા બંદરને ભેટે, બંદરના મોઢામાં હાથ નાખે, ચોકલેટું ખવડાવે, એવું લાગે જાણે બંદર જૂનો પુરાણો કોઈ જન્મનો બાબાનો ભાઈબંધ હોય એવું વર્તન કરે વાંદરા હારે કૂતરા હારે અમારા બાબા. કારણ કે સંતોનું હૃદય એટલું કરુણામય બની ગયું હોય, એને બધા પોતાના જ લાગતા હોય. આવી રીતે ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયા રામ.